કહ્યું છે કે જો આ સત્સંગમાં માન અને અહંકાર રાખીશું તો આ સત્સંગમાં આજે નહીં તો કાલે પડીશું. પ્રમુખ સ્વામી મહારાજ નિર્માણી પર્ણોના અદ્ભુત પ્રસંગો સાંભળીએ પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી પાસે. સત્સંગમાં જો શ્રીજી મહારાજે વાત કરી, મહારાજે કીધું કે જો માન હોય અને એનું જો જાણપણું ના હોય તો 5 વર્ષે 10 વર્ષે 100 વર્ષે પણ એ સત્સંગમાંથી એ વિમુખ થશે. લોયાનું 17મું વચનામૃત, અરે બીજે જન્મે પણ થશે. આ મહારાજે શબ્દ વાપર્યો છે. એટલું મોટું નુકસાન છે, સત્સંગ મુકાઈ જાય. પ્રસંગ થયો જ છે, સારંગપુરનો પ્રસંગ છે. સારંગપુરની અંદર અમદાવાદ છે ને, અમદાવાદથી પાસે નજીકમાં કેટલાક ગામડાઓ છે 10 કોશીના. એમાંથી એક ગામના કેટલીક વ્યક્તિઓ સારંગપુરની અંદર દર્શન કરવા માટે આવેલા. હવે એ જે વિસ્તાર છે ને ચોખાનો વિસ્તાર છે, ડાંગરનો વિસ્તાર છે, અને બહુ સારા ડાંગર ત્યાં પાકે. અને સંસ્થાના બધા મંદિરમાં ધર્માદો એ શરૂઆતમાં યોગીજી મહારાજના વખતમાં ને પ્રમુખ સ્વામી મહારાજ શરૂઆતમાં હતા ત્યાંથી આવતો. અને અત્યારે પણ ત્યાં બહુ મોટો ચોખાનો ધર્માદો થાય જ છે. હવે એ લોકો ત્યાં આવેલા, એને દાળ ભાત તો જોઈએ, ભાલમાંથી આવ્યો તો ઘઉં જોઈએ, નોર્થમાંથી કોઈ આવ્યો તો ઘઉં જોઈએ, સાઉથમાંથી આવ્યો તો ચોખા જોઈએ. ઇન્ડિયાની વાત તમને કરું છું. અહીંયા હોય નવી જનરેશન પછી આ પિઝા ને બધું જોઈએ ને, દાબેલી તો ત્યાંની છે. પિઝા જોઈએ કે પછી બર્ગર જોઈએ કે ફલાણું જોઈએ, ટાકો જોઈએ, એન્ચીલાડા જોઈએ, આ બધા નવા નવા આવે છે ને, એને આપણે તો રાજી થાય, પ્રસન્ન થાય. એમ એને એ જોઈએ તો સારંગપુરની અંદર ચોકામાં બેઠા હતા. એ વખતે ચોકામાં બુફે સિસ્ટમ નથી, માણસો પીરસવા માટે નીકળતા. અને પીરસવા માટે નીકળે ત્યાં આગળ, અને પછી તો રોટલી આવી, દાળ ને શાક ને લાડુ જે બધું આવ્યું. એટલે પછી એને ભાત માગ્યા. તો એક વ્યક્તિ પીરસતા હતા, ખસ્તા ગામના. એટલે ખસ્તા ગામના હતા. અત્યારે તો ધામમાં જતા રહ્યા, નામ દેવા વાંધો નથી, ખસ્તાના પુરુષોત્તમ હતા. હવે એ પીરસતા હતા. એટલે પીરસતા હતા પછી એણે કીધું ભાત જોઈએ. એણે કીધું ભાત ખલાસ થઈ ગયા છે, બને ઉત્સવ છે, સમય જો ખલાસ થઈ જાય વાંધો નહીં. 5 મિનિટ થઈ ને જમતા હતા ને, ખસ્તા ગામના હરિભોગ તો આવ્યા ને બેઠા. તે ભંડારમાંથી ભાત લઈને આપ્યા એની સામે જ. શું હાલત થાય? મગજ ફાટે કે નહીં? ટાંકી લીક ના થાય, બ્લાસ્ટ થાય. લીકેજ ના થાય, એને બ્લાસ્ટ થાય. અને જે બ્લાસ્ટ થઈ ટાંકી, અને ઊભા થઈ ગયા જમતા જમતા. સીધા જ ઓફિસમાં જઈને પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા અને જે બોલવા લાગ્યા. આખા સંસ્થાના બધા મંદિરોની અંદર અમે ચોખાનો ધર્માદો કરીએ છીએ, અહીંયા આગળ અમને થોડો ભાત મળતો નથી. અરે કયા પ્રકારના માણસો આ મંદિરની અંદર રાખેલા છે, હવે આપણે તો રાખ્યા ના હોય. આટલો મોટો ઉત્સવ હોય, મારી સેવા કરી, બધા સ્વભાવ પ્રકૃતિ વાળા જ છે. આ ઓછો અક્ષરધામના મુક્તો આવીને બેઠા છે. ડાયરેક્ટલી લેન્ડિંગ થયું હોય, પેરાશૂટ લેન્ડિંગ, અને બધું મટી ગયું હોય, અને પાર્કિંગમાં પ્રશ્ન થાય, પીરસવામાં પ્રશ્ન થાય, બેસાડવામાં પ્રશ્ન થાય, અહીં પ્રશ્ન થાય, ત્યાં પ્રશ્ન થાય, આગુ પાછું થયા જ કરે. અને સ્વામી પાસે કહેવા લાગે, સ્વામી કે તમારે ભાત જ ખાવા છે ને? બાપાની આ ખાસિયત જો, હિમાલય હલે પણ બાપા ના હલે, પૃથ્વી હલે બાપા ના હલે. એકદમ ધીર ગંભીર. સ્વામી કે ભાત જ જોઈએ છે ને? તમારા માટે સરસ મજાનો ભાત પંખાડીનો આપણે રાંધી આપીએ, કરી આપીએ ભાત. હવે નહીં જ. સ્વામી કે તમારામાં એવું થતું હોય, વાર લાગે એવું છે, યોગીજી મહારાજ માટે રસોઈ તૈયાર કરી રાખી છે, યોગીજી મહારાજના ભાત તૈયાર કરી રાખેલા છે, તમને એમાંથી જમાડ્યા. હવે નહીં એટલે નહીં, આ મંદિરમાં ફરી વખત અમે પગ મૂકવાના નથી. એ પ્રસંગ થયો યોગીજી મહારાજના વખતમાં. આજ દિવસ સુધી મંદિરમાં આવ્યા નથી. બસ ગયા ભાતમાં. ભાત નહીં, અભિમાન એ નડ્યું. ભાત તો ના આપ્યા હોય તો પ્રશ્ન નથી, આને આપ્યા, આને કેમ આ પ્રશ્ન આવીને ઉભો થાય. આ વાત છે. જો નુકસાનકારક છે. આપણને ચિંતામણી પ્રાપ્ત થઈ છે, પારસમણી પ્રાપ્ત થઈ છે, કામધેનુ, કામદુઘા, કલ્પતરુ, એના કરતાં પણ અધિક પ્રાપ્તિ થયેલી છે. એ છૂટી ના જાય. જેની પાસે હોય જોખમ જાળવો જતન કરી, માથે મોટા છે વેરી વિષમ, ખોટી નથી વાત ખરી. રહેવું નહીં ગાફલ ગમાર, માલ અતોલ મળે, કહે નિષ્કુળાનો વિચાર કરવો પડે. આટલી મોટી પ્રાપ્તિ થઈ છે ને. કોઈ માણસ નમી જાય ને,
નિર્માની થાય ને, કટ વળી જાય ને, કોઈ દિવસ સત્સંગમાં વિઘ્ન ના આવે, ક્યારેય પણ નહીં. સંત સ્વામી ઘણી વખત વાત કરતા, કોઈ પણ પ્રસંગ બને નમી જ દેવું, ભગવાનને સંત પાસે તો નમી જ દેવું, નક્કી જ કરીને જવું. બોલાવ્યા છે, જેવી આપની ઈચ્છા, જેવી આપની મરજી, આપણો એક વાળ ઓછો નહીં થાય, બસ કાંઈ નહીં થાય, વિઘ્ન નહીં આવે. અને છેવટે આપણે જો સાચા હશું ને, આપણી ઈચ્છા મુજબ જ કામ થશે, બસ. પણ શરૂઆતમાં એવું લાગે, શરૂઆતમાં ફીલ થાય, પણ એવું નથી. ડિવાઇન પ્લાન છે. ભગવાનની ઈચ્છા વગર, પ્રમુખ સ્વામી ઈચ્છા વગર કામ થતા જ નથી. એમની જે ઈચ્છા હોય પ્રમાણે જ કામ થાય છે. હવે અભિમાન જાય કેવી રીતે, એ ટળે કેવી રીતે? તો સામે કોઈ મોડલ જોઈએ ને, પ્રમુખ સ્વામી મહારાજનો આપણે વિચાર કરો, કેટલા નિર્માની છે, જબરજસ્ત નિર્માની છે. ખાલી તમે થોડો કંઈક વિચાર કરો, એ આપણી સાથે બેઠા છે ને, એનું નિર્માનીપણું છે. Why should he sit with us? Why should he look at us? Why should he call us? What does he want of us? આજે એ જ વિચાર જો આપણા મનની અંદર આપણે વિચાર કરીએ તો આપણને ખબર પડે. આજે એક સ્વામીનો ગુણનો વિચાર કરો તમે, કે સ્વામી અંતર્યામી છે. અંતર્યામી છે, વાતો સાચી છે ને. ઘણા બધા હરિભક્તોને ઘણા બધા પ્રસંગો થયેલા છે, બનેલા છે. બર્થડે પણ જુએ છે, એવા પણ પ્રસંગ છે. ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાનકાળનું જાણે છે. એકની અનેક પ્રસંગો છે. અમદાવાદની અંદર એક ડોક્ટર છે, માધવભાઈ જોધાણી કરીને, આંખના ડોક્ટર છે, ઓફથેલ્મિક સર્જન છે. અને એમને લિટરલી લાખોની સંખ્યામાં ઓપરેશન કરેલા છે. બહુ એક્સપિરિયન્સ ડોક્ટર છે. એમના સસરા નરેન્દ્રભાઈ, હવે 1970નો આ પ્રસંગ છે. યોગીજી મહારાજ ઝીંઝાની અંદર હતા, અને તે વખતે તે મંજીભાઈના ઘરે ઉતારો હતો. અને આ નરેન્દ્રભાઈ એક લગ્નની જાનની અંદર ઝીંઝા ગયેલા હતા, અને મંજીભાઈના ઘરે ત્યાં જવાનું હતું. મંજીભાઈએ વાત કરી, ના, યોગીજી મહારાજનો ઉતારો મંજીભાઈના ઘરે નહીં, આ જે લગ્નની જાન મંજીભાઈના ઘરે જવાની હતી. એટલે એમણે વાત કરી કે યોગીજી મહારાજ ઝીંઝામાં છે, માટે યોગીજી મહારાજના દર્શન કરી અને બધા નીકળજો. તો કે સારું. અને યોગીજી મહારાજના દર્શન કરવા માટે એક પછી એક બધા લાઈનમાં આવવા લાગ્યા. નરેન્દ્રભાઈ આવ્યા અને એકદમ જ ગદગદ થઈ ગયા. એ ગદગદ એટલા માટે થઈ, યોગીજી મહારાજ એમનો હાથ પકડ્યો. હાથ પકડી એમનું માથું નમાવ્યું, અને માથું નમાવીને પોતાના ખોળાની અંદર યોગીજી મહારાજે માથું મૂક્યું, અને યોગી બાપાએ ધબ્બો પ્રેમથી આપ્યો. એટલે રડી પડ્યા. એટલે સ્વામીએ જોયું કે આના મનમાં કંઈક છે, કે તમે મૂંઝાશો નહીં, તમારે જે કંઈ કહેવું હોય મને વાત કરો. એમણે વાત કરી કે સ્વામી, અમારે 3-4 પેઢીનો સત્સંગ છે, અમારે જૂના મંદિરનો સત્સંગ છે, અને ઘણી બધી વખત ગઢડા ગયા છે, પણ આજ સુધી કોઈ સાધુ એમણે સામેથી મને કંઠી પહેરાવી નથી. કોઈ મને પૂછ્યું નથી કે તમારે કંઠી પહેરવી છે કે નહીં. તો આજ દિવસ સુધી મેં કંઠી પહેરી નથી. મારા મનમાં ઈચ્છા છે કે આપના હાથે મને કંઠી મળે તો સારું, આપ મને કંઠી પહેરાવો. યોગીજી મહારાજે કીધું, હું પણ નહીં પહેરાવું. આવું બને? યોગી બાપા એવું બોલ્યા. યોગી બાપા કે હું પણ નહીં પહેરાવું. અને સ્વામીએ કીધું કે ભવિષ્યમાં તમને પ્રમુખ સ્વામી મહારાજ પહેરાવશે. પ્રમુખ સ્વામી કોણ અમને ખબર નહીં. આ પ્રસંગ બન્યો તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ હાજર પણ નહીં, અને એ જાણે ને યોગી બાપા જાણે, બીજું કોઈ જાણે નહીં. પણ મનની અંદર આશા બંધાણી કે યોગીજી મહારાજ બોલ્યા છે કે ભવિષ્યની અંદર પ્રમુખ સ્વામી પહેરાવશે. કોણ પ્રમુખ સ્વામી ખબર નથી. યોગી બાપા ધામમાં ગયા, પ્રમુખ સ્વામી ગાદી પર આવ્યા, ખબર પડી ઓહો એમના વારસદાર છે. પણ 1972નું વર્ષ ગયું, 73નું વર્ષ ગયું, 10 વર્ષ પસાર થઈ ગયા. 1981ની સાલ બેઠી, અને ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ અમદાવાદમાં ઉજવાયો. અને તે વખતે અમદાવાદની અંદર એક હરિભક્ત જશભાઈ કરીને રહેતા હતા. એ જશભાઈના ઘરે પ્રમુખ સ્વામી મહારાજ પધરામણીની અંદર પધારેલા હતા. જશભાઈના મિત્ર નરેન્દ્રભાઈ થાય, અને નરેન્દ્રભાઈ એટલે ડૉક્ટર જોધાણીના સસરા થાય. એમણે કીધું કે મારે ત્યાં પ્રમુખ સ્વામી આવવાના, તારે આવવું છે? એ કે હા આવવું છે. આટલા નજીકથી મને દર્શન થતા હોય તો મારા જીવનનો બહુ મોટો લાવો છે, બહુ મોટો લાભ છે, તો હું બહુ રાજી થઈશ. તેમના ઘરની અંદર 10-15 માણસો હતા, દરેક હાર લાવેલા હતા. એટલે પછી આ નરેન્દ્રભાઈ બાપાને પ્રમુખ સ્વામી મહારાજને હાર પહેરાવ્યો. સ્વામી કીધું મને તમે પછી મળો, અને પછાડથી આવો. એટલે થયું કે આમ કેમ કે છે. બધાએ મળી લીધું. એટલે મળ્યા પછી જ્યાં પ્રમુખ સ્વામી મહારાજ પાસે દર્શન કરવા માટે આ નરેન્દ્રભાઈ ગયા,
સ્વામીએ બાજુમાં જે સંત હતા એને કીધું પાણી લાવો. સીધું જ કાંઈ કીધા સિવાય તમારો હાથ લાંબો કરો. એને થાય શું થાય છે આ, કોઈને કીધું નહીં ને મને આમ કરે છે. અને હાથની અંદર પાણી આપીને વર્તમાન ધરાવવા લાગ્યા, કાળ માયા પાપ કર્મ, અને ગળામાં કંઠી પહેરાવી અને કીધું કે અમારા ગુરુ યોગીજી મહારાજે તમને જે વચન આપ્યું હતું એ વચન આજે અમે પૂરું કરીએ છીએ. હવે આ બોલ્યા ને પેલા એકદમ ચકિત થઈ ગયા. એમણે પોતાના હસ્તાક્ષરની અંદર મને આખો આ પત્ર લખીને આપેલો, એનો મૂળ પત્ર, આખો પ્રસંગ કેવી રીતે થયો, શું થયું, કેમ થયું, અને એના આધારે પૂર્ણ દિવ્યતાની અંદર આ પ્રસંગથી એની નોંધ કરેલી છે. હવે જો અંતર્યામી છે, એ જાણકાર છે, બધું જાણે છે, તો એનો અર્થ શું થયો? હવે એનો અર્થ એવો થાય, જો વિચાર કરો કે પ્રમુખ સ્વામી મહારાજને બધી ભાષા આવડે છે, અંતર્યામીનો અર્થ શું થયો? ઇટાલિયન પણ આવડે છે, પોર્ચુગીઝ પણ આવડે છે. થયું જ, તમારા મનનું જાણે છે. અને સાઉથ આફ્રિકામાં પ્રસંગ બન્યો, પેલો ઇંગ્લિશ માણસ હતો, સ્વામીએ કહી દીધું કે આ વાત શું છે, કેમ છે, એ બધું જ જાણે છે. બધું જાણે. ધારો કે પ્રમુખ સ્વામી મહારાજ અંતર્યામી છે ને સ્કૂલમાં ભણતા હોય, બધા પેપર્સ ખબર છે કે નહીં શું આવવાનું છે? બધા આન્સર્સ ખબર છે? તો કયો નંબર આવે? અચ્છા, એક્ઝામિનર કયા છે એ ખબર છે? કોની પાસે પેપર જવાના છે, એને શું ગમે છે ખબર છે? એ ખબર છે. તો બધા પેપરમાં પહેલો જ નંબર આવે. ભણીને તૈયાર થઈને ઇન્ટરવ્યુમાં ઊભા રહેવાનું હોય તો ઇન્ટરવ્યુમાં કયા પ્રશ્ન પૂછવાના જ ખબર છે, એ ખ્યાલ છે. જવાબ પણ ખ્યાલ છે, એમાં કોઈ પ્રશ્ન નથી. એ તમે જો પૈસા, શેર બજારમાં પૈસા ક્યાં રોકવા, તમે વિચાર કરો, પૈસા ક્યાં મૂકવા, અને પૈસા અહીંયા તમે મૂકો અને પછી એમ ચડે 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 ક્યારે કાઢવા, અને કાઢીને બીજે ક્યાં મૂકવા. આખા વર્લ્ડની અંદર શેર બજારના કિંગ થઈ જાય, લોકો પાછળ ફરવા લાગે, આંટા મારવા લાગે, અને પૈસા એટલે પ્રાઇવેટ જેટ આવે, પછી ક્રૂઝ આવે, ક્રૂઝ લાઇનર શિપ, લક્ઝરી શિપ આવે, એના ઓનર બને, તમારી સારામાં સારી પ્રોપર્ટી બધી મળે, અને પછી દાનવીર થાય કે ન થાય, જેટલું દાન કરવું હોય તો કરવાનું. ક્યાં પૈસા આમથી આમ ફેરવવાના છે, પરસેવો પાડવાનો નથી, કશું કરવાનું નથી. એટલે લોકો ફરવા માંડે, આંટા મારવા માંડે. મની સ્પીક્સ, મની સ્પીક્સ. યાદ રાખજો, એ બધું એ કરે છે. જો માણસ પાસે પૈસા હોય ને કોઈ માણસ આગો પાછો થાય નહીં. અને નોબેલ પ્રાઇઝ કેટલા મળે? ફિઝિક્સમાં છે, કેમેસ્ટ્રીમાં છે, બાયોલોજીની અંદર છે, કેમેસ્ટ્રીની અંદર છે, પીસ પ્રાઇઝ છે. આ બધા નોબેલ પ્રાઇઝીસ છે ને. તો નોબેલ પ્રાઇઝીસમાં જે વૈજ્ઞાનિક જે રિસર્ચ કરતા હોય એમને ખબર છે, અને ક્યાં રિસર્ચ નથી એ પણ ખબર છે, માણસને શું જોવે છે એ પણ ખબર છે. તો બધા નોબેલ પ્રાઇઝ મળે કે ના મળે? હવે એ આપણી પાસે આવીને બેઠા છે, ગુજરાતી બોલે છે ને હિન્દી બોલતા નથી, ઇંગ્લિશ બોલતા નથી. એ સામાન્ય થઈને બેઠા જ. વિચાર કરજો, બિન લાદીન ક્યાં છે ખબર છે? એ ઉપડી ગયા. આ તો બતાવે, કારણ કે માણસની જેમ વર્તે છે ને તો બધું ગાંડ પણ થઈ જાય, આખું જગત ઊંધું ચતું થઈ જાય. પણ વાસ્તવિક છે, વાસ્તવિકતા છે. FBI ની જરૂર પડે, CIA ની જરૂર પડે, NSA ની જરૂર પડે, હોમલેન્ડ સિક્યોરિટીની જરૂર પડે? ખાલી એક માણસે રાખ્યા હોય, ભાઈ કોણ છે, ક્યાં, અહીંયા છે, આ શું કરવાના છે, આ કરવાના છે. મિલિયન્સ, બિલિયન્સ, ટ્રિલિયન્સ ઓફ ડોલર છે, બચાવી શકે છે. અને આપણી સાથે બેઠા છે. કેટલું નિર્માનીપણું છે. અને નિર્માનુપણાની પરાકાષ્ઠા, જે બુદ્ધિ વગરનો માણસ હોય, બુદ્ધિ વગરનો માણસ આવે ને એનું અપમાન કરી જાય, અને સ્વામી શાંતિથી બેઠા છે, એનું પણ ભલું કરે જ. અપમાનની પરાકાષ્ઠા ક્યાં સુધી? પ્રમુખ સ્વામીનો ફોટો પગ નીચે ચગદી નાખ્યો હોય અને એના પર પેશાબ કર્યો હોય, એવી વ્યક્તિ પણ પ્રમુખ સ્વામી પાસે આવેલી છે અમદાવાદમાં. અને પસ્તાવો થયો અને પ્રમુખ સ્વામી પાસે આવીને વાત કરી કે સ્વામી મને માફ કરજો, મારું મગજ ફરી ગયું હતું, અને કોઈ પણ કારણસર તમે મને કોઈ નુકસાન કર્યું જ નથી, તમે મને હેરાન કર્યા જ નથી, તમે મને કોઈ તકલીફ આપી જ નથી, કાંઈ પહોંચાડી નથી. પણ ખબર નહીં મારા મનમાં શું હતું, સંતો તરફ નફરત, કાંઈ બધા છાપાઓ વાંચી વાંચીને, અને મેં આ કાર્યક્રમ કરેલો છે. સ્વામી કહેતે ચિંતા કરતો નહીં, એ મનમાં રાખવું જ નહીં. આ સત્સંગનો યોગ થયો છે, સત્સંગનો યોગ રાખજો, તમને કોઈ પણ પ્રકારે વાંધો નહીં આવે, તમે કંઈ ચિંતા નહીં કરતા.
હમણાં એક વ્યક્તિ સાધુ થવા માટે ગયા છે, પાર્ષદની દીક્ષા એમને પ્રાપ્ત થયેલી છે. હવે એમને એમના ફાધરને સત્સંગ નથી. આને કીધું મારે સાધુ થવું છે, દાદાને સત્સંગ છે, ફાધરને સત્સંગ નહીં. અને ફાધર ઘસાતું બોલે, સત્સંગનું ઘસાતું બોલે, સંસ્થાનું ઘસાતું બોલે, પ્રમુખ સ્વામી મહારાજનું ઘસાતું બોલે, ગાળો આપે. એટલે આને દિલમાં દુઃખ થયું. સ્વામી જમતા હતા, બે ભાઈઓ બેઠા હતા, અને પછી રિપોર્ટ આપ્યો વિમલ સ્વામી. કીધું કે સ્વામી આ બે છે શાસ્ત્રીજી મહારાજના વખતમાં એના દાદા, એમને સત્સંગ, પણ બાપુજીને સત્સંગ નથી. અને આ લોકોને આવું સ્વામી કેમ, ક્યાં છે, ઊભા કરો. એટલે બંને ઊભા થયા. અને ઊભા થઈને પછી સ્વામી જમી લીધેલું, નજીકમાં આવ્યા. સ્વામી કે કોણ દાદા કોણ થાય? કીધું આ મારા દાદા. સ્વામી કેમ? પછી સ્વામી કે એક વિનંતી છે, દાદાને સત્સંગ પાકો, મારા બાપને સત્સંગ નથી. સત્સંગ ન હોય તો વાંધો નહીં, બાપા આપને ગાળ આપે છે. સ્વામી કેમ? હજી સુધી એક પણ ગાળ અહીંયા પહોંચી નથી. હજી સુધી એક પણ ગાળ અહીંયા પહોંચી નથી. વિચાર કરો, આ ઓર્ડિનરી નથી. આપણને જે પુરુષ પ્રાપ્ત થયા છે, બહુ મોટા પુરુષ પ્રાપ્ત થયા છે, જબરજસ્ત મોટા પુરુષ પ્રાપ્ત થયા. માણસને સહેજ સહેજમાં માન, પદાર્થનું માન આવે ને. સાયકલ હોય એના કરતાં સ્કૂટરવાળાને વધારે માન હોય કે નહીં? એ પદાર્થનું માન કહેવાય. પછી જેની પાસે મોટર બાઇક હોય ને, પછી ગાડી આવે તો થોડું વધારે કહેવાય ને. ગાડીમાં ફરક છે. આમ કોઈ બોલે નહીં, હા, મનમાં બોલે નહીં, પણ તમે જોજો જેની પાસે સામાન્ય ગાડી હોય ને, એટલે જેની પાસે આગળ BMW હોય, મર્સિડીઝ હોય, તેમ થાય ખરા, મનમાં દબાય, હા આ મોટા છે. અને જેની પાસે હોય એના મનમાં, એના સબલિમિનલ કોન્શિયસનેસની અંદર, ભલે એ અપેરન્ટ ના હોય, એ મેનિફેસ્ટ થતું ના હોય, તો પણ એના મનની અંદર એમ થાય કે આમ હૂંફ હોય, હૂંફ કે મારી પાસે કંઈક છે. ફરારી હોય, એસ્ટન માર્ટિન હોય, આ બધી ગાડીઓ સ્પોર્ટ્સની. આ અવાજ, સાઉન્ડ પોલ્યુશન કેમ કરે છે? તમે સાંભળ્યું છે? રેવઅપ કરે. જોજો તમે, સ્પોર્ટ્સ ગાડી કરે છે, એટલે તું સાઉન્ડ પોલ્યુશન કરે છે. આ તો બિચારા માણસ સૂઈને હોય તો ડબલ ગ્લેસ વિન્ડો કરવી પડે. બિચારા ગરમી લાગતી હોય ને વિન્ડો ખોલ્યો તો જાગી જાય, એની આખી ઊંઘ જાય, આખી રાત બગડે. પણ પોલીસ કે બરાબર છે કે માણસ કરે છે. તો જો એને પદાર્થનું માન. એક ભાઈ હતા, અમદાવાદ મંદિરમાં આવતા હતા. તમને લાગે અમદાવાદના પ્રસંગો કેમ બહુ કહું છું, હું ત્યાં હતો એટલે 16 વર્ષ માટે ત્યાં હતો. એટલે પછી 92 પછી ગાંધીનગર જવાનું થયું. એટલે આ બધા પ્રસંગો જોયેલા હતા, એટલે એની વાત કરું છું. એક ભાઈ આવે અને ગુણભાવી, અને એ વ્યક્તિ છે ને અઠવાડિયે એક વખત આવે, એની પાસે સાયકલ. આ સાચો પ્રસંગ છે. હવે સાયકલ ઉપર પોતે આવે, અને આવીને રવિવારની સભા અટેન્ડ કરે, પ્રેમથી જાય. ભગવાને દયા કરી, પૈસા વધ્યા, સ્કૂટર આવ્યું, તે રોજ આવવા લાગ્યા, ડેઈલી. અને ડેઈલી આવે ગુણભાવી વ્યક્તિ, અને ધીરે ધીરે પોતે સત્સંગમાં આગળ આવતા ગયા. હવે ખબર નહીં, ભગવાનની ઈચ્છા તો વ્યવહારમાં તો ઊંટના બેસણા જેવું છે. હેલા આવે, ઘડીકમાં અપ અને ઘડીકમાં ડાઉન, ઘડીકમાં નફો, ઘડીકમાં નુકસાન, પ્રોફિટ એન્ડ લોસ. નુકસાન ગયું, સ્કૂટર જતું રહ્યું. તે સ્કૂટર જતું રહ્યું ને, તે મંદિરમાં દેખાતા બંધ થઈ ગયા. તે મહિનો થયો, 2 મહિના થયા, 3 મહિના થયા, 4 મહિના થયા. પછી એક વખત કંઈ મળ્યા, તે વાત કરી કે તમે કેમ દેખાતા નથી? કે સ્વામી શું આવે? કે કેમ? કે સ્કૂટર નથી. મેં કહ્યું સાયકલ તો છે. કે સ્વામી એક વખત સ્કૂટરમાં બેઠા પછી સાયકલ ઉપર કોણ બેસે? હવે જે સંકોચ, દરેકને આવું નથી, પણ અમુક વ્યક્તિના જીવનમાં આપણને આ દેખાય છે. પ્રભુક સ્વામી મહારાજ જો રાજકોટમાં પ્રસંગ, બધો જાણીતો પ્રસંગ છે. દરબારના મહેલની અંદર સ્વામી પધરામણી કરી, અને પધરામણી કર્યા પછી માલવ્યા શેઠની પોન્ટિયાક ગાડી હતી. એ જમાનામાં અમેરિકન કાર બહુ મોટી, અને ત્યાં આગળ રસ્તાની અંદર સ્વામીને બેસાડ્યા. હવે દરબારી ખાતું પેટ્રોલ ભરવાનું ભૂલી ગયા હતા, અને થોડું વધેલું પેટ્રોલ હતું, અને એ પેટ્રોલ ત્યાં આગળ ગયું, રસ્તામાં બંધ થઈ ગઈ ગાડી. કે પેલા ડ્રાઈવર તો પરસેવો છૂટી ગયો, હાંફડા ફાફડા થઈ ગયા. કે શું થયું? કે સ્વામી માફ કરજો, પેટ્રોલ ખૂટી ગયું છે, આપ ગાડીમાં બેઠા રહો, હું હમણાં કેરબો લઈ
કેન લઈ અને હું ત્યાં ગેસ સ્ટેશન ઉપરથી જઈ અને પેટ્રોલ લઈ આવું છું, ભરું. સ્વામી કે મારે મોડું થાય છે, મારે પેલા પરમાર મંડપવાળા છે એની પાસે જવાનું છે, પધરામણી કરવાની છે, ત્યાંથી ભાદરા જવાનું છે, માટે તું રહેવા દે, અમે ગાડીમાં રિક્ષામાં જતા રહીએ. સ્વામી તમે રિક્ષાની અંદર આ ગાડીમાંથી બહાર નીકળીને? સ્વામી કે એમાં શું વાંધો છે, એમાં શું વાંધો છે? બહુ જ પ્રેમથી ગાડીમાંથી બહાર નીકળી રિક્ષામાં બેસી ઓલા કિશોરભાઈ પરમાર મંડપવાળા એ રાહ જોયો કે હમણાં માલગા શેઠની ગાડી આવશે, મારો રોલો પડી જશે, મારો વટ પડી જશે કે મારે જ્યાં પ્રમુખ સ્વામી મારા જામા પધાર્યા ઢોર કરતી આવી રિક્ષા. અને રિક્ષામાંથી બહાર નીકળ્યા અને બહાર જેવી પધરામણી થઈ એને થયું કે મારું આ શું છે, અને બાપા હસે અને બીજો માણસ તો એની પોઝિશન ડાઉન થઈ જાય. અને સ્વામી પોઝિશન ડાઉન, એ કથાની અંદર બોલેલા સ્વામી કે પોઝિશન ડેન થઈ જાય. ડાઉન નહીં બોલી પણ સ્વામી કે પોઝિશન ડેન થઈ જાય. શું ડેન થઈ જાય? કાંઈ નહીં, એ મસ્તીની અંદર નીકળ્યા આનંદમાં, એને ત્યાં રાજી કરે, રાજી થઈને ભાદરા પહોંચે ગયા. ભાદરા પહોંચ્યા અને પછી સ્વામી ગાડી વોકિંગ કરવાનું હતું, ગાડીને મોકલી દીધી અને સ્વામી વોકિંગ કરતા કરતા મંદિરમાં ત્યાં આગળ પહોંચ્યા. જો પદાર્થનું માન, વ્હાઇટ કોલર જોબનું માન હોય માણસના મનમાં, બ્લુ કોલર જોબ, વ્હાઇટ કોલર જોબ અહીં થોડુંક ઓછું છે, હશે કદાચ, આપણને બહુ ખ્યાલ નથી, પણ અહીંયા પણ હાયરાર્કી છે ને. કોર્પોરેશન મોટું હોય, માણસ એવો દાખલ થાય એને પ્રમોશન મળે, ધેર ઇઝ અ ક્લિયર કટ હાયરાર્કી. આના ઉપર આ છે, આના ઉપર આ છે, આના ઉપર આ છે, પછી અમુક ઠેકાણે પેરેલલ થઈ જાય, હોરિઝોન્ટલ મેનેજમેન્ટ થાય, બાકી વર્ટિકલ મેનેજમેન્ટ છે. અને વર્ટિકલ મેનેજમેન્ટ નીચેથી જેવું શરૂ થાય તો એ માણસને ઉપરનો જોબ સારો લાગે છે, એના કરતાં વધારે આગળનું સારું લાગે છે, આગળનું સારું લાગે છે. એક વખત ઉપર પહોંચે ને પછી નીચેનું કામ ના કરે. બાપાનો વિચાર કરો, બાપાનો તમે વિચાર કરો. હાઈએસ્ટ પોસ્ટ કઈ? પ્રેસિડેન્ટની. શાસ્ત્રીજી મહારાજની જગા, શાસ્ત્રીજી મહારાજની જગા જ પ્રમુખ સ્વામી મહારાજને પ્રાપ્ત થઈ ને. પ્રેસિડેન્ટ ઘણાને ખ્યાલ નહીં હોય, આપણું ટ્રસ્ટ ડીડ છે, અને ટ્રસ્ટ ડીડની અંદર લીગલી પ્રમુખ સ્વામી ઇઝ ધ બોસ. અને પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ અ સોલ પ્રોપરાઇટર of everything related to satsang, that is animate and inanimate, સ્થાવર જંગમ બધી જ સંપત્તિ એના માલિક બાપા છે. પણ તમે જો કોઈને ખબર પડવા દીધી છે ક્યારે પણ? જે દિવસે પ્રમુખ બનાવ્યા, હાઈએસ્ટ પોસ્ટ, વાસણ ઉટકવાનું કામ છે, નોકર કરે. આપણા દેશમાં તો કરે, આફ્રિકામાં બધા નતા કરતા, અને આપણા દેશમાં એ કામ કરે. ઝાડુ કાઢવાનું કામ, રસ્તો સાફ કરવાનું કામ કોણ કરે? પ્રમુખ સ્વામી સાફ કર્યું. હવે એ પોસ્ટ છે, માની લો it wasn't an administrative post. હકીકતમાં એ નથી, પણ લોકો એવું માનતા હતા, ચલો માની લીધું. પણ સ્પિરિચ્યુઅલ પોસ્ટ મળી 71ની સાલમાં, યોગીજી મહારાજ ધામમાં ગયા, બંને એડમિનિસ્ટ્રેટિવ હેડ અને સ્પિરિચ્યુઅલ હેડ. એ પોઝિશનની અંદર પ્રમુખ સ્વામી મહારાજે હરિભક્તો જ્યાં પેશાબ કરે એ હાથથી મોતરડી સાફ કરેલી છે. એ પોઝિશનની અંદર હરિભક્તો પોતે ઊડ કરેલું દાંતણ જ્યાં નાખે, હકીકતમાં આપણે ઊણ કરીએ તો નળમાં પાણીથી સાફ કરવું જોઈએ. આ મોઢામાં દાંતણ કર્યું હોય એ કૂચો પણ સાફ કરવો જોઈએ. તો બ્રશ આવી ગયા, પણ એ વખતની વાત કરું છું, એ સાફ કરે જેને કરીને જર્મ્સ છે ફેલાય નહીં. એ તો કરે નહીં, અને ડસ્ટબિનમાં નાખવું જોઈએ, પણ એમાં નાખે નહીં. ચોકમાં નાખ્યો હોય તો પ્રમુખ સ્વામી જાતે ઉચકેલા છે. પ્રમુખ સ્વામી ખાડે ગયા પછી બેસીનમાં ધૂળ છે પોતાના હાથે એમણે સાફ કરેલી છે. ઘઉં વીણવા માટે પણ પોતે બેસી ગયા છે ગોંડલના સભા મંડપની અંદર. આ પોસ્ટ પ્રાપ્ત થયા પછી એટલે એનું જો માન ન હોય તો આ વાત બને. આપણો અહીંયા કલાકનો સમય પૂરો થાય છે. આવતા બધા પ્રસંગો, બીજા પ્રસંગો આપણે કાલે કહીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.